યુટ્યુબના વાલા દર્શક મિત્રોને રામુ માસ્તરના નમસ્કાર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્તર ટીચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારા સમક્ષ એક નવો જ વિડીયો લઈને હું આવ્યો છું. મિત્રો, આજે આપણે અનિલભાઈ વસાવા કે જેઓ એસી અને ફ્રીજનું કામ કરે છે. મિત્રો, કામ કરવું એમાં નાનમ ન રાખવી. એ પછી કોઈ પણ કામ હોય, એ કામ આપણને જો ગમતું હોય તો એ કામને આપણે ધંધા રોજગારમાં એનો આપણે ઉપયોગ કરી લેવો જોઈએ. અનિલભાઈ વસાવા કે જેઓ અંકલેશ્વરની અંદર ફ્રીજ અને એસીનું ખૂબ સરસ મજાનું કામ કરે છે. આ વિડીયોમાં એમણે એમનો પોતાનો નંબર પણ આપ્યો છે. તમારી એસી કે ફ્રીજ રિપેર કરાવવાનું હોય તો એમનો કોન્ટેક જરૂરથી કરજો. આજે મારા ઘરનું એસી એમની પાસે જ મેં રિપેર કરાવ્યું છે. અનિલભાઈને અગાઉ પણ હું ઓળખું છું. એમના કામથી મને સંતોષ છે. એમની પાસે સર્ટિફિકેટ નથી, પણ એક અનુભવ દ્વારા એ શીખેલા છે અને અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. તેઓએ 10 થી 15 વર્ષ અનુભવ લીધો. એસી જે રિપેર કરનાર છે એની સાથે રહીને 2500 રૂપિયામાં માત્ર મહિનામાં કામ કરીને તેઓ આજે એસી અને ફ્રીજના મોટા કારીગર બની ગયા છે. વધુ સમય ન લેતા માણીએ આ વિડીયોને અને જાણીએ એમના અનુભવને. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયો ગમે તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરશો તો મારા જે નવા વિડીયો છે એ તમને જરૂરથી મળી જશે. મારા વિડીયોમાં તમને કંઈક ને કંઈક નવું શીખવાનું મળશે. ફરીથી મળીશું આપણે મિત્રો. મળીએ આ વિડીયો. આભાર. નમસ્કાર વાલા યુટ્યુબ ચેનલના મિત્રો, તમે જે વિડીયો જોઈ રહ્યા છો અને આજે અહીં મારા ઘરે એસી ફિટિંગ થાય છે. મિત્રો, આજે જે એસી ફિટિંગવાળા ભાઈ આવ્યા છે એમના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. એમની પાસે ફક્ત ખુદનો અનુભવ છે. એમણે કોઈ ડિગ્રી મેળવી નથી, આ બાબતે કોઈ સર્ટિફિકેટ મેળવ્યું નથી, પણ અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. એ અંતર્ગત આજે મારે ત્યાં એસી ફિટ કરવા આવ્યા છે, રિપેર કરવા માટે. એસીનું ભાઈ શ્રી બધું જ કામ કરે છે. આ વિડીયો મૂકવા પાછળનું કારણ, અગાઉ આપણે એક નવીનભાઈનો વિડીયો મૂક્યો હતો અને એમાં આપણે જણાવ્યું હતું કે જીવનમાં જીવવા માટે કામ તો મિત્રો કરવું પડશે અને એના સિવાય છૂટકો નથી. તમને બધાને એક મોટિવેશન મળી રહે એટલા માટે આ વિડીયો તમારા આગળ મૂકું છું અને મને આશા છે કે આ વિડીયો જોઈને તમને મોટિવેશન મળી રહેશે અને તમને પણ કામ કરવાનો ઉત્સાહ મળી રહેશે. એટલા માટે આ વિડીયો તમારા સમક્ષ મૂકતા મને આનંદ થાય છે.
528 પાલનો શું પ્રતિશત છે?
મિત્રો આજે ટીવી એસી રિપેર માટે ભાઈ આવ્યા છે. આપણે એમના જરા ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તમારું નામ શું છે? અનિલભાઈ છો, બરાબર ને? અને આ એસી નો અનુભવ એટલે કે તમે એસી રિપેર અથવા તો બનાવવા માટેનો તમને શોખ છે, તો એના માટે તમે કેવી રીતે શીખ્યા? અનુભવ. એટલે પહેલાં તમે કોઈની પાસે કામે જતા હશો, બરાબર? એસી કામ માટે. ઓકે ઓકે. હા. અને આના માટે તમે કોઈ સ્પેશિયલ આઈટીઆઈ કોર્સ કે એવું કોઈ કર્યું છે? ઓકે, એટલે તમે કંઈ જ કોર્સ કર્યો નથી, પણ તમારા એક અનુભવથી તમે આ કામ શીખી છે. અને આ કામ કર્યા પછી તમારા કુટુંબ જીવનમાં સુખ સગવડ મળી હોય એવું ખરું? એટલે કામ કરો તો કંઈક તમે મેળવી શકો. તો અનિલભાઈને તમે જુઓ છો, એ પોતે અનુભવ દ્વારા પોતાનું એક કામ કર્યું છે. અને મિત્રો, કામ તો કરવું જ પડશે. જીવનમાં કમાવા માટે કામ કરવું જરૂરી છે. એટલે તમારા સામે આ બીજો વિડીયો મૂકતા મને આનંદ થાય છે. અગાઉ આપણે કલર કામનો એક નવીનભાઈનો વિડીયો મૂક્યો હતો, અને આજે આપણે એક એસી રિપેરર અનિલભાઈનો વિડીયો મૂક્યો છે. ખૂબ સરસ મજાનું કામ કરે છે. મારા ખુદના ઘરનું એ કામ કરવા આવ્યા છે. તમારે પણ કોઈ એસીનું કામ હોય, એસી રિપેર કરવાનું હોય, તો અનિલભાઈનો કોન્ટેક જરૂર કરશો. એમનો નંબર પણ આપણે મૂકીશું વિડીયોની અંદર. અનિલભાઈ, તમે યુટ્યુબના મારા જે દર્શક મિત્રો છે, તો એમના માટે કોઈ સંદેશ, મેસેજ છોડવા માંગતા હોય તો તમે વાત કરી શકો છો. દર્શક મિત્રોને એટલું કહેવા માંગુ છું કે આપણે મહેનત કર્યા વગર કશું કંઈ પામી શકવાનું નથી. એટલે આપણે મગજમાં એક જ વિચાર રાખવાનો કે આપણે મહેનત કરો અને આપણા પરિવારનો સાથે રહો અને એમને આગળ લાવો. છોકરાને આપણે જ્યાં સુધી આપણે મહેનત નહીં કરશું તો આપણા છોકરા કેવી રીતે આગળ આવે? બરાબર. અને તમારે જે આ એસી રિપેર માટેનો જે કંઈ કોન્ટેક નંબર છે અથવા તો કંઈ દુકાન છે, તો એના વિશે થોડીક ચર્ચા કરો. કે મારો મોબાઈલ નંબર છે 9871 83 196. આ મારો મોબાઈલ નંબર છે. એસી ફ્રીજ માટે તમે કોન્ટેક્ટ કરી શકો. અનિલભાઈએ પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે. તમારે એસી રિપેર હોય અંકલેશ્વરની અંદર, ભરૂચની અંદર એસી રિપેર હોય કે ફ્રીજ રિપેર હોય, તો આ નંબર પર તમે કોન્ટેક કરશો તો ખૂબ સારી સર્વિસ તમને આપશે એવી અનિલભાઈ તરફથી હું ખાતરી આપું છું. અને મને પણ આ એસી કામથી સંતોષ થયો છે. અનિલભાઈ મારે ત્યાં બીજી વખત આવ્યા છે અને એમનું કામ ખૂબ સરસ છે અને ખૂબ રિઝનેબલ ભાવમાં એ તમને કામ કરી આપશે. એટલે મિત્રો, અવારનવાર આવા વિડીયો સાથે આપણે મળીશું. અનિલભાઈનો પણ આ પ્રસંગે આપણે આભાર માનીએ છીએ. ફરીથી નવા એક વિડીયો સાથે મળીશું. નવા મિત્રોને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમારું કોઈ સૂચન હોય તો આ અંગે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો. ફરીથી નવા વિડીયો સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત. આભાર.
घर पे तो क्या हुआ नीचे वाला रूम का बस